છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો દ્વારા વીજ પોલનો વિરોધ છે તે કરવામાં આવે છે, ત્યારે ગોંડલ તાલુકામાં પણ છેલ્લા કેટલાય સમયથી વીજ પોલને લઈને વિરોધ છે તે કરવામાં આવે છે। ત્યારે છેલ્લા 2 દિવસથી આ ચોરડી ગામ ખાતે વિરોધ છે તે કરવામાં આવે છે, ત્યારે બીજા દિવસે છે તે ખેડૂતો દ્વારા અલગ પ્રકારનો છે તે વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આપણી સાથે ખેડૂત છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, આજે વિરોધ છે તે કરવામાં આવ્યો તો કઈ પ્રકારનો આ વિરોધ કરવામાં આવ્યો અને શું માંગ છે? અમારા ચોરડી ગામમાં જે ખંડેરાથી ઘેલા સોમનાથ 400 કેવી વીજ લાઈન જેટકો કંપની દ્વારા નાખવામાં આવે છે તે ખેડૂતો સાથે તો નક્કી નથી થતું, કારણ કે ખેડૂતો વિરોધ કરે છે અને ગૌચરમાં નાખવાનું એને કામ ચાલુ કર્યું, જેનું અમારે ગ્રામ પંચાયત વિરોધ કરે છે, કારણ કે ગૌચર છે એ ગ્રામ પંચાયતના અંડરમાં આવે છે। જ્યારે ગ્રામ પંચાયતે કોઈ ઠરાવ કરેલ નથી, કોઈ મંજૂરી આપેલ નથી, છતાં દાદાગીરીથી 2025નો જે કલેક્ટરનો જૂનો હુકમ છે એના આધારે જેટકો કંપનીના અધિકારીઓ કામ કરે છે। કારણ કે 2025નો હુકમ છે, ત્યારે તાજો અત્યારે 2026માં ગ્રામ પંચાયતે ઠરાવ કરી અને કલેક્ટરને લેખિતમાં વાંધા રજૂ કર્યા છે। તેના અનુસંધાને કલેક્ટર સાહેબે આવતી 20 તારીખે સાંભળવા માટે બોલાવ્યા છે। તો કલેક્ટર તંત્રનો આ લોકો કેવો મિસયુઝ કરે છે તે જોઈ શકો છો તમે, કે 2026માં આવતી 20 તારીખે અમને સાંભળવા બોલાવે છે અને પાછળથી જેટકો તંત્ર 2025નો પરિપત્ર હુકમ લઈ અને કામ ચાલુ કરે છે। ગઈકાલે અમે રામધૂન બોલાવી આ ગામ લોકોએ વિરોધ કર્યો, તો એ લોકો એમ કહે છે કે અમારી પાસે 2017નો પરિપત્ર છે। તો અમે એમને કીધું કે 2017નો તમારી પાસે પરિપત્ર છે તે અમને બતાવો, તો એ કે અત્યારે ન બતાવી, કાલે આવ્યું। તો આ પરિપત્ર એવો છે મિસ્ટર ઇન્ડિયા જેવો, જે તમને દેખાતો નથી પણ એ લોકો કહે છે અમને જોવા નથી મળ્યો। એટલે અમે એ જોવા માંગી છીએ કે પરિપત્ર કયો છે જેના આધારે આ લોકો કામ કરે છે। ગઈકાલે અમે રામધૂનના કાર્યક્રમ આપ્યો, આજે અમે જળ સમાધિ લઈ અને એ કાર્યક્રમ આપ્યો, અને ભવિષ્યમાં પણ જો આવી જ રીતે આ જેટકો તંત્ર પોલીસ તંત્રને સાથે રાખીને ખેડૂતોને અને ગામ લોકોને માલધારીઓને દબાવવાનો પ્રયાસ કરશે, તો આવી જ રીતે આ નવા રોજ આથી પણ જલદ કાર્યક્રમો અમે આપશું અને આનો સખત વિરોધ કરશું। જ્યાં સુધી આ તંત્ર જે દાદાગીરી ઉપર ઉતરી આવ્યું છે તેને શાન અમે ઠેકાણે નહીં લઈ આવી, ત્યાં સુધી ખેડૂતો, ગામ લોકો અને માલધારીઓ શાંતિથી બેસવાના નથી। ગાંધી ચિંધ્યા માર્ગે અમારી લડત સતત ચાલુ જ રહેશે। આપણી સાથે બીજા ખેડૂત આગેવાન છે તેની સાથે વાત કરીએ। શું કહેશું, આજે જળ સમાધિનો કાર્યક્રમ હતો, આવનારા દિવસોમાં કયા એવા કાર્યક્રમો કરવા? રાજકોટ જિલ્લાની અંદર આ લાઈન આવી રહી છે અને ચોરડી ગામમાં અત્યારે આ ગૌચરમાં નાખવાનું શરૂઆત કરી છે। આગળના દિવસોમાં રાજકોટ જિલ્લાના, અમે તો એવી છે કે રાજકોટ જિલ્લાના બધા જ ગામડાના ખેડૂતો જે ગામમાં લાઈનને અસરગ્રસ્ત છે બધે ભેગા થાય અને જે ચોરડી ગામ વાળાએ સાહસ કર્યો છે અને જે આંદોલન આની સામે લડવાનું કર્યું છે એવું બધા ગામની અંદર થાય। હવે મને અહીંયા આશ્ચર્ય એ લાગ્યું કે કાલે આપણે અધિકારીને મળ્યા, તમે પણ લગભગ સાથે હતા, તો અધિકારીને આપણે પૂછ્યું કે પરિપત્ર તમે કેના આધારે તમે આ લાઈન નાખો છો? કે અમારી પાસે હુકમ છે। તો હમણાં વાત કરી ભાઈએ શ્રી કે એની પાસે હુકમ હતો પણ દેખાડતા નહોતા, એટલે તમને પણ એને આ પાડી હતી હુકમનું, મને યાદ છે ત્યાં લગીને એવું કીધું હતું। તો એની પાસે હુકમ છે પણ મિસ્ટર ઇન્ડિયા જેવો હુકમ છે, જે દેખાતો નથી, બોલે છે અમારી પાસે। પછી બીજી વાત, તો અમારી પાસે જે કાગળ હતો એના જે નિયમોનો, એના બતાવ્યો કે આમ નિયમો છે, તો એ પણ માનવા તૈયાર નહોતા। પોલીસને આગળ કરી અને પોલીસને કહેવામાં આવ્યું કે અમને આ કનેડે છે, એટલે પોલીસ અમને કીધું તમે સાઈડમાં ઉજો। મેં સાહેબને પણ રજૂઆત કરી, પોલીસ અધિકારી સાહેબ, મેં કીધું તમે આને રક્ષણ આપો છો તો એની પાસે એવું કાંઈ કાગળ એની પાસે છે કે જે લોકો ખોદી શકે? હવે કાલે હવે તો અટાણે આવું થયું, ડિમોલેશન જેવી રીતે સુરતમાં થયું કે ભાઈ કોઈક બાઇડ લાવીને ડિમોલેશન કરી ગયું, તો કાલે હવે ખેડૂતના ખેતરમાં આ લોકો એમનું ઘરી જાય ખાડા કરી નાખશે, ખબર નહીં પડે કોણ આવી ગયું, એ લોકો પાસે એ પણ પ્રૂફ નહોતું। એટલે આશ્ચર્ય એ થાય છે કે કોઈ જાતને કાગળિયા નહીં અને એમને ગૌચરની જમીનમાં ઘરી જાય છે। અને પરિપત્ર એવો પણ છે કે ગૌચરની જમીન ગામ પંચાયતની હોય છે, ગામ પંચાયતે પણ એનો ઠરાવ પાસ કરી, ગામ સભા બોલાવી, ગામ લોકોને પૂછી અને પછી કોઈને દઈ શકે છે। આ તો નેવે મૂકેલા વાત, આ તો હાવ નેવે જ મૂકી દીધી, પણ કોઈને પૂછવા પણ નથી આવ્યું। એટલે તાત્કાલિક ધોરણે ખેડૂતો ઉગ્ર થયા છે અને તાત્કાલિક ધોરણે આ લોકો કંઈક નિર્ણય કરે અને રાજકોટ જિલ્લામાં જો કોઈ જાતનો નિર્ણય કરવામાં નહીં આવે, ખાસ કરીને અહીંયા, તો આવા નવા કાર્યક્રમ ચાલુ રહેશે। આજે જળ સમાધિનો કાર્યક્રમ કર્યો, કાલે બીજો કાર્યક્રમ થશે અને આવા હજી આ શરૂઆત છે। એટલે સમજી જાય જેટકો કંપની કે તમે જે રૂટ ફેરવેલા છે એ પણ ધ્યાનમાં છે ખેડૂતોને, તમે સાંસદોના જે જગ્યાએથી તમે રૂટ ફેરવા છે એ પણ ધ્યાનમાં છે। એટલે ધીમે ધીમે બધું પણ બહાર આવશે। એટલે આગળના સમયમાં જેટકો કંપની સમજી જાય અને ભોરા ખેડૂતને ભોરાવાનું બંધ કરી દે અને તાત્કાલિક ધોરણે જે કાર્યવાહી લીગલી થતી હોય એ કરવા માંડે। જય જવાન જય કિસાન। આ હતા ખેડૂતો જેના દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા દિવસોમાં જો કામ પૂરું નહીં થાય તો હજુ પણ આનાથી વધારે છે તે વિરોધ છે તે કરવામાં આવશે। હવે જોવાનું રહ્યું કે સરકાર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે। ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના।